નમસ્કાર. હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિસનગરના ચીફ ઓફિસર પાર્થને સાચી રાહ દેખાડનાર કોઈ માધવ નહીં મળે. આજે અમે વાત કરવા માંગીએ છીએ એક એવી ઘટનાની જે વિસનગરની જનતાને નર્કથી પણ બદતર જીવન જીવવાનો વારો લાવી દીધો છે. વિસનગર પાલિકામાં છેલ્લા 5 વર્ષથી ચૂંટાઈને બેઠેલા જનપ્રતિનિધિઓનો આત્મા તો મરી પરવારેલો છે. એ વાત તો દરેક શહેરીજનો જાણે છે, પરંતુ આજે અમે તેમના મૃત અવસ્થામાં પડેલા જમીરને જગાડવા માંગીએ છીએ. મિત્રો, ઊંઝાની જાગૃત સમાજ સેવિકા ધરતીબેન જેને વિશાલભાઈ પટેલને સાથે રાખીને એક વિડીયો જાહેર કર્યો છે, જે વિસનગર પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીની નિષ્ઠુરતા, નિષ્ક્રિયતા અને બેદરકાર કામદારીનો પર્દાફાશ કરે છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે વિસનગરના કડા દરવાજા વિસ્તારમાં મૃત પશુઓની લાશો ફેંકી દેવામાં આવી છે. એ લાશોની દુર્ગંધ એટલી તીવ્ર છે કે આસપાસની જનતા નર્કથી પણ બદતર સ્થિતિમાં જીવી રહી છે. બાળકો, વૃદ્ધો શ્વાસ લેવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. અહીં વસવાટ કરતા લોકો તો ઠીક, આ માર્ગેથી પસાર થનારા લોકોના શરીરમાંથી પ્રાણ નીકળી જાય ને તેવી દુર્ગંધ વાયુમાં ફેલાઈ રહી છે. મિસ્ટર પાર્થ ત્રિવેદી સાહેબ, તમે પાલિકાના ચીફ ઓફિસર છો કે ફક્ત ખુરશી પર બેસીને પગાર ઉપાડવાના માલિક છો? તમારા જમીરને થોડું તો જગાડો. રાજ્યના મંત્રી ઋષિકેશભાઈ પટેલ, તમે તો એક સમયે આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છો. તમારું પોતાનું આંગણું સ્વચ્છ રાખી શકતા નથી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સ્વસ્થ ભારત અભિયાનના સપના સાકાર કરવાની વારંવાર વાતો કરતા ફરો છો. ક્યાં ગયા તમારા આદર્શ? ક્યાં ગઈ તમારી સેવા ભાવના? વિસનગર ભાજપ સંગઠનના હોદ્દેદારો, પાલિકાના સત્તાધીશો અને ધારાસભ્ય, થોડી ઘણી પણ નૈતિકતા બાકી છે કે નહીં? આદર્શવાદિતા છે કે ફક્ત વોટ માટેનું નાટક? સેવા ભાવના છે કે ફક્ત પગાર અને પાવરનો મોહ? જવાબદારીની સમજ છે કે ફક્ત ખુરશી પર બેસીને ફોટા પડાવી રોફ બતાવવાની માનસિકતા? જો થોડી પણ શરમ બાકી હોય તો આજ ક્ષણે કડા દરવાજા વિસ્તારમાં જાઓ, મૃત પશુઓની લાશો હટાવડાવો, સફાઈ કરાવડાવો, જનતાને રાહતનો શ્વાસ લેવાની તક આપવામાં મદદરૂપ બનો. મિત્રો, આ એક વિસ્તારની વાત નથી, આ તો વિસનગર પાલિકાની પૂરી વ્યવસ્થાની નિષ્ફળતા છે. જ્યાં ચીફ ઓફિસર અને મંત્રી સુદ્ધા જાગતા નથી, ત્યાં જનતા કોના પર વિશ્વાસ કરે? પ્રધાનમંત્રી મોદી જે સ્વચ્છતાની વાત કરે છે, ત્યારે આ લોકો તેમના આંગણામાં જ કચરો અને મૃત પશુઓ ફેંકી રહ્યા છે. આ શરમની વાત છે, આ અપમાનની વાત છે. વિસનગરની જનતાના દબાઈ ગયેલા અવાજને બુલંદ બનાવીને અમે આ ઘટનાને પ્રકાશમાં લાવીએ છીએ અને માંગ કરીએ છીએ કે તુરંત જ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય અને આવી બેદરકારી ફરી ક્યારેય ન થાય. જો આ કહેવાતા અને સત્તા માટે કુદાકૂદ કરતા નેતાઓમાં થોડીક પણ નૈતિકતા હોય તો આજે જ તમારું હરક પદુડાપણું અહીં બતાવીને કામ પર લાગી જાઓ. નહીતર જનતા તમને યાદ કરાવશે કે ખુરશી કેવી રીતે છોડવી પડે છે. નમસ્કાર. આ કડા દરવાજા સુશી રોડ વિસનગર નો રસ્તો છે. કયો? અમથેલ માતાજીનું મંદિર. અને મંદિરની પવિત્ર જગ્યાની નજીક આજે તમને ગંદકી દેખાય છે. એવું નથી કે ખાલી કચરો છે કે પ્લાસ્ટિક વેસ્ટ છે. તમે જો કે આ એક કૂતરું એને થેલીમાં ભરીને ટી-શર્ટ વેટીને કોઈએ નાખી દીધું છે. આ કરુણતા, હવે જે દેશમાં જીવ દયાના કામ થતા હોય અને એ જ દેશમાં તમે આ સ્થિતિ જુઓ છો, તો આ સ્થિતિ જોઈને આ મરેલી માછલી, જો અહીંયા મરેલી માછલી ને એ બધું નાખ્યું છે. અહીંયા આટલું બધું નાખશો તો આ કેટલી ગંદકી ફેલાશે અને સાથે સાથે અહીંયાના જે લોકો રહે છે એ લોકોને પણ કેટલી તકલીફ પડતી હશે. હું 5-10 મિનિટથી અહીંયા ઊભી છું તો મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તમે જોઈ શકો છો કે હું શ્વાસ લઈ નથી શકતી, એટલી ભયાનક સ્થિતિ છે. તો જે અહીંયાના લોકો રહેતા હશે લોકલ, તો એમને કેટલી તકલીફ પડતી હશે. મિત્રો, આ વિડીયો તમે જોયા હશે તો કોમેન્ટમાં જરૂર લખજો તમારી રાય શું છે. અને જો તમને આ વાત સાચી લાગે તો આ વિડીયોને શેર કરીને વિસનગરની જનતાની અવાજને મજબૂત બનાવો. અમે અપના મિજાજ ન્યૂઝ તરફથી સતત તમારી સાથે છીએ. આભાર. જય હિન્દ, જય ગુજરાત. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ. નમસ્કાર. આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.